तो इन्होंने वो फीस भरी कागज लेने के लिए, और फीस भरने के बाद ये लगभग 500-600 पन्नों का पूरा फाइल इनको सरकार की तरफ से मिला है, सरकारी कचहरी की तरफ से। अब आपको देखना होगा कि अगर लेटर फ्रॉड है तो फिर इसके अंदर वो कागज आया कैसे, क्योंकि ये तो आपके जमा किए हुए कागजात है। भवनाथ मंदिर आपको हड़पना था, उसके लिए जो आपने कागज वहां जमा करवाए उसमें वो कागज था, आपके द्वारा दिया हुआ कागज था महाराज। क्योंकि जब आपने जमा करवाया उस कागजात को तो आपको यह पता नहीं था कि गिरनार एक ऐसी जगह है जहां लोग पाप धोने के लिए आते हैं। अगर पाप करने के लिए आएगा तो उसका सत्यानाश होगा, उसका सत्यानाश होगा। और वो अब पाप पुकार पुकार के आपको बोल रहा है कि मैं छोड़ूंगा नहीं। ये कागज आपके द्वारा जमा किया हुआ है हरिगिरी जी महाराज। अब आप देखना फ्रॉड, ये अब ये आपने जो कहा ना मैं सन्यास छोड़ दूंगा और फांसी पे लटक जाऊंगा और कुछ, मैं तो कहूं आप जो तैयारी करना कर लो महाराज। क्योंकि अगर कागज झूठ होता तो एफएसएल में जाता, फॉरेंसिक लेबोरेटरी में, पर आपने ही जमा किया हुआ कागज है तो इसको तो अब तो एफएसएल में भेजने की भी आवश्यकता नहीं है, क्योंकि सरकारी दस्तावेजों में ये कागज है। आपको तो तुरंत ही हिरासत में ले लेना चाहिए, तुरंत ही हिरासत में लेना चाहिए, क्योंकि आपने सरकार को झूठ बताया, आपने सरकार के खिलाफ षड्यंत्र रच के ये कागज में जो एल फेल लिखा हुआ है, या ये सच है झूठ है अब आपको ही पता, पर सरकार के भीतर ये कागज आपने दिया, क्योंकि सरकारी दस्तावेजों के भीतर का ये बात आती है कि हमारा यहाँ एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है, क्योंकि पढ़ना नहीं चाहती उसमें। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે। મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું। 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું गिरनाરમાં? गिरनाરના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે એને જગ્યા નહોતી મળતી, આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું, એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો। મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે। ત્યારે મારા गिरनाરના ડોળીવાળા, મારા गिरनाરના દુકાનવાળા એ બધા ભેગા થયાને એને આરાશ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા। મારી મગજ ના ફેરવતું, એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો। આ જુનાગઢનું સત્યાનાશ થયું છે, એમાં સી ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે। પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય। હું આવીને વાતો કરે છે, તું વાત કરે છે? શાંતિઓ શાંતિઓ, તું શંકરાચાર્ય છે અમારો? અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી, તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું, હજી તો દુનિયાભરનું છે। આ તું બોલ્યો એની નસ પકડાઈ ગઈ છે કે આ તું શા માટે બોલ્યો। આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે। આ ભાઈને હડપવું તું गिरीशने भवनाथ मंदिर ने, એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી। એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ। મને શૈલજા દેવીજીના પ્રત્યે કંઈ કહેવું નથી, પણ તમે શાંત રહેજો તો સારું છે, કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે। એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના, એના માટે હું કંઈ જ નહીં કહું, પણ જો કંઈ મારા વિશે
વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિકાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપે છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે. જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ. અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય, આને બારે કાઢી મુકાય. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડડાયા ન થાવ, આંગળી ના કરો. એટલે આ વાત મહત્વની બતાવવી ખાસ કરીને તમને સાધુ સંતો વિવાદ કરે છે વચ્ચે શું રજૂઆત ગયા હતા અને શું જવાબ મળ્યો? આદરણીય અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ અને હું બંને સરકારમાં રજૂઆત કરી હતી કે જે વિવાદ હાલે છે એનું સુખદ સમાધાન થાય અને એનો નિર્ણય આવે. એટલે સરકારશ્રી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવા માટેનું એક વચન આપ્યું છે કે સરકાર નિષ્પક્ષ એમની તપાસ કરશે અને જે પણ હશે એની ઉપર જે પણ તપાસને અંતે જે નિર્ણય આવશે એ સરકાર નિર્ણય કરશે. અને આજે બંને સંતો આદરણીય હરિગીરી મહારાજ અને આદરણીય મહેશગીરી મહારાજને બંનેને અમે બંને લોકો મળ્યા, એમના આશીર્વાદ લીધા અને એમના પૂજન સાથે આપણે બધા જાણીએ છીએ કે મહામંડલેશ્વર હોય કે કોઈ પણ સંત હોય નાના, એ આપણા બધા માટે પૂજનીય છે અને આદરણીય છે. એટલે આપણે એમના બધાના આશીર્વાદ છે. અને આ દેશ છે એ સનાતન સાધુ પરંપરાથી ચાલતો દેશ છે. એટલે આવા વિવાદથી આપણી ભૂમિ, આપણું ગિરનાર અને જૂનાગઢની એક ખરાબ ઇમેજ ઊભી થાય, ખરાબ છાપ ઊભી થાય, એમના માટે બંને સંતોને અમે પ્રણામ કર્યા અને વિનંતી કરી. તો બંને સંતો એગ્રી થયા છે કે અમે કોઈ એવા વિવાદ નહીં થાય એવા માટે અમે કાળજી પણ લેશું અને સરકાર જે નિર્ણય કરશે એ અમને માન્ય છે. એમના માટે બંને સંતો પણ તૈયાર થયા છે. એટલે અમને ખાતરી છે કે આવનાર દિવસની અંદર એક ખૂબ સારું પરિણામ આપણા ભવનાથ ક્ષેત્ર, ગિરનાર ક્ષેત્રને મળશે અને બધા સંતો રાજી થઈ અને સૌ સાથે મળી અને ફરીથી આ ધબકતું કરવા માટેના પ્રયત્નો થયા છે. જનરલી કલેક્ટર સાથે તો કોઈ ચર્ચા અમે ત્યાં સરકારમાં રજૂઆત કરી હતી એટલે એને સંદર્ભે અને બીજી ઘણી પોલિટિકલીઓ પણ વાતો હોય એટલે કલેક્ટર સાથે જનરલી ચર્ચા કરતા હોય. એ અમારો ક્રમ રૂટિન ક્રમ હતો. કોઈ આ બાબતની સ્પેશિયલ ચર્ચા માટે અમે ત્યાં ગયા નથી. એટલે સમાધાન એટલે થઈ જ ગયું છે. સંતો વચ્ચે મનફેર હોય ક્યાંક મતભેદ હોય છે, બરોબર છે, પણ મનભેદ ન હોય. વિચારો બધાના જુદા હોય, મત અલગ પડતા હોય છે, પણ એ મન ક્યારેય ભેદ ન હોય. અને સંતોના મનભેદ તો હોય જ નહીં, કારણ કે એ આપણે આશીર્વાદ આપતો હોય છે ને આપણે એમની પાસેથી સારી અપેક્ષાઓ રાખીએ.